હા બોલો. નમસ્કાર સાહેબ. નમસ્તે. બોલો બોલો સાહેબ. કાચ ખોલો નાખો. રોકવાનો હુકમ છે સર. કઈ ખુશીમાં? હા સાહેબ, આપ જાઓ છો ને. હા બતાવો, લેખિતમાં હુકમ બતાવો મને. આપ સાહેબ બધું ક્યાં બતાવો? નહીં, હું વકીલ છું. તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. સાહેબ તો ધારાસભ્ય છે ને આપને સર. નહીં નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીંતર પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. અમારી બી સાહેબ થોડી મજબૂરી છે. ના ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને, કાયદા પ્રમાણે હાલો. મજબૂરી શું કામ? બસ ઉતારી રાખો વિડીયો ભાઈ. નહીં નહીં તો આપ સાહેબ સાઈડમાં લો ભાઈ, થોડી ચર્ચા કરીએ. નહીં, તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે. તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે. આપ પૂછી લો. તમે એને પૂછો, 2 મિનિટ યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે, અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું. તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો. સાહેબ આપશો. એ 2 નહીં 2 કલાક ઊભા રહીએ. 2 મિનિટ સાહેબ ઉભા રહેશો. હાલો 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 હાલો.